મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં 28 ઉમેદવારોને મેદાનમાં ઉતારતા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે। પ્રચારના શ્રી ગણેશ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં આપના ઉમેદવારોને જનતાનો ભારે પ્રતિસાદ અને વ્યાપક સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારોમાં ઢોલ નગારા સાથે પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા લોકચાહનાનો માહોલ સર્જાયો છે। આપના ઉમેદવારોની સક્રિય કામગીરી અને જનતા સાથેનો સીધો સંપર્ક જોઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે। વોર્ડ નંબર 10ની વાત કરીએ તો અપેક્ષાબેન પટેલ, દીપકભાઈ સથવાર અને ચિરાગસિંહ ઝાલા જેવા શિક્ષિત યુવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ઉમેદવારો દ્વારા લાઇટ, ગટર, પાણી, રોડ વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેને કારણે લોકોમાં વિશ્વાસ વધ્યો છે। ખાસ કરીને અપેક્ષાબેન પટેલને એક શિક્ષિત અને વર્કિંગ વુમન તરીકે ઓળખ મળી રહી છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમના પ્રયાસોને કારણે મહિલાઓમાં ખાસ સમર્થન જોવા મળી રહ્યું છે। વિસ્તારના લોકો પોતાની સમસ્યાઓ લઈને સીધા તેમના સંપર્કમાં રહી સમાધાન મેળવતા હોવાના કારણે તેમની લોકપ્રિયતા સતત વધતી જોવા મળી રહી છે। આ રીતે મહેસાણા શહેરમાં આપના ઉમેદવારોને મળતો વ્યાપક જનસમર્થન ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ અસર પાડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। મેડમ, શું શુભ નામ છે તમારું? અને આજે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે તેના શું મહત્વના મુદ્દા હશે? મારું નામ દેસાઈ શિલ્પા છે। મહેસાણા જિલ્લાની અંદર મારું આમ આદમી પાર્ટીની અંદર હું ઉપપ્રમુખ છું અને અત્યારે જે મહેસાણાની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે એમાં વોર્ડ નંબર 10ની અંદર આપણા 3 ઉમેદવારો જેમ કે અપેક્ષાબેન, ચિરાગભાઈ ઝાલા અને દીપકભાઈ સથવારા 3 ઉમેદવારો ઊભા છે। હું વોર્ડ નંબર 10ની તમામ જનતાને જણાવવા માગું છું કે અમારા 3 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડજો। તમારા વોર્ડની અંદર જે પ્રશ્નો છે, ગટરને લઈને સ્વચ્છતા અને શિક્ષણ, જે પણ પ્રશ્નો છે અમારા 3 ઉમેદવારો એને સોલ્વ કરશે એવી આશા અમે રાખીએ છીએ કે તમે જંગી બહુમતીથી અમને જીતાડો। મારું નામ છે પટેલ અપેક્ષા ભરતભાઈ અને હું આમ પાર્ટીમાંથી ઊભી રહી છું અને આજે અમે મહાદેવના આશીર્વાદથી અમે આજે આગળ વધી રહ્યા છીએ અને ગલી ગલી અમે બધાને કાર્ડ આપીશું અને અમારા તરફથી અમે એમને જણાવીશું કે અમને એક મોકો આપો જેથી અમે વિકસિત કરી શકીએ। જે બી અત્યારે અમારે નાગલપુર વિસ્તારમાં જે બી ચાલી રહ્યું છે રીતના કે પાણીની, ગટર લાઇનની જે બી પ્રોબ્લેમ્સ છે એને અમે સોલ્વ કરવા માટે અમે જોડે રહીને કાર્યવાહી કરીશું અને અમે પબ્લિકને એક વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરજો। સ્થાનિક સમસ્યાઓને લઈને તમારું આગામી ધોરણે શું પ્લાનિંગ છે? પ્લાનિંગમાં અમારે એવું છે કે અમારા જે વોર્ડ નંબર 10ની અંદર નાગલપુર વિસ્તારમાં અહીંયા કોલેજીસ છે, સ્કૂલ્સ છે, ત્યાં બધા હાઈવે બની રહ્યા છે। અત્યારે એ હાઈવેના લીધે એટલું બધું ટ્રાફિક થઈ રહ્યું છે કે પબ્લિકને ટ્રાવેલિંગમાં પણ પ્રોબ્લેમ થાય છે। ઇવન જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, છોકરીઓ જે છે એ લોકો બી થોડું અનસિક્યોર ફીલ કરી રહ્યા છે। જે મહિલાઓ અત્યારે જે રાતે પહેલાં ફરી શકતા હતા, છોકરીઓ બધી રાત નીકળી શકે, એ બધા અત્યારે અનસિક્યોર છે। એના માટે અમે ઊભા છે અને હરેક મહિલા માટે હું ઊભી છું અને મહિલાની સાથે ઊભી છું કે હું એ લોકોને સાથ આપીશ, એ લોકોને સિક્યોર કરવાનો મારો વાદો રહેશે।